ભાવનગરના ઉમરાળા તાલુકામાં ગેરકાયદે મિની પેટ્રોલ પંપનો પર્દાફાશ થયો। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે મિની પેટ્રોલ પંપનો પર્દાફાશ કર્યો। દેવ ઓટો ગેરેજ એન્ડ સર્વિસીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં થતું બાયોડીઝલનું વેચાણ। ગેરેજના કમ્પાઉન્ડમાં લોખંડનો ભૂગર્ભ ટાંકો બનાવી બાયોડીઝલનો સંગ્રહ કરાતો 10.67 લાખની કિંમતનો 11,337 લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત કર્યો। પોલીસે જ્વલનશીલ પ્રવાહીના નમૂના લઈ ફોરેન્સિક લેબમાં મોકલ્યા। જગદીશ કાકડિયા નામના શખ્સની પોલીસે કરી ધરપકડ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। કઈ રીતે આખો બાયોડીઝલનો વેપલો ચાલતો હતો, કેટલા લોકો તેમાં સંડોવાયેલા છે, કેટલા સમયથી આખું કૌભાંડ ચાલતું હતું? જો ભાવનગર જિલ્લામાં અવારનવાર આ પ્રમાણે બાયોડીઝલ ફ્યુલ છે તે વેચાતું હોય તે પ્રકારની બાતમીના આધારે રેડ થતી હોય છે। આ જ પ્રકારે ભાવનગર ઉમરાળા તાલુકાનું ધરવાળા ગામ આવેલું છે કે જ્યાં એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો અને ત્યાંથી ગેરકાયદેસર મિની પેટ્રોલ પંપ ઝડપી પાડ્યો છે। દેવ ઓટો ગેરેજ એન્ડ સર્વિસ સ્ટેશનના નામની જે દુકાન આવેલી છે ત્યાં કમ્પાઉન્ડ બનાવી અને ભૂગર્ભ ટાંકો બનાવવામાં આવ્યો હતો જેમાં બાયોડીઝલનો સંગ્રહ કરવામાં આવતો હતો। આ જે બાતમી મળી હતી તેના આધારે એલસીબી પોલીસે 11,337 લીટર ડીઝલ છે તે પકડી પાડ્યો છે, જેનો કુલ 10,67,308 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ જે જ્વલનશીલ પ્રવાહી છે તેના એફએસએલમાં નમૂના છે તે મોકલવામાં આવ્યો છે। જે ગેરકાયદેસર મિની પેટ્રોલ પંપ ઝડપી પાડ્યો છે ત્યાં જગદીશ કાકડિયા નામનો વ્યક્તિ હતો કે તેઓ વેચાણ કરી રહ્યા હતા, તેની ધરપકડ કરવામાં આવી છે। જો કે આ ગેરકાયદેસર બાયોડીઝલનો પંપ કેટલા સમયથી અને કોની રહેમ નજર હેઠળ ચાલતો હતો તે સૌથી મોટો સવાલ છે, કારણ કે જ્યારે પણ આ પ્રકાર બાયોડીઝલનો પંપ ઉભો કરી અને વેચાણ કરવામાં આવતું હોય ત્યારે સ્થાનિક મામલતદાર હોય કે પછી ભાવનગર જિલ્લાનું પુરવઠા વિભાગ હોય કે સ્થાનિક પોલીસ હોય, આ તમામની જવાબદારી છે। પરંતુ આ એલસીબી પોલીસે જે દરોડો પાડ્યો છે તેમાં બાયોડીઝલ પંપનો જે પર્દાફાશ કર્યો છે તે પ્રકારનો બનાવ સામે આવ્યો છે। આભાર આપનો તમામ માહિતી બદલ।